જામનગરમાં શ્રાવણ માસના પવિત્ર તહેવારને ધ્યાનમાં લઈને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું। ઉપવાસ દરમિયાન લોકોને મળી રહેલા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે માટે વિભાગે ચેકિંગ અભિયાન શરૂ કર્યું। અત્યાર સુધીમાં 17 જેટલા નમૂના એકત્રિત કરવામાં આવ્યા અને મીઠાઈની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરવામાં આવશે। તહેવારોની ભીડ અને માંગ વધતા કોઈ અસ્વસ્થ અથવા અગુણવત્તાયુક્તવાળા પદાર્થ લોકો સુધી ન પહોંચે હેતુસર આ કામગીરી તહેવાર દરમિયાન ચાલુ રાખવામાં આવશે। અત્યારે શ્રાવણ માસના તહેવાર અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી મોદી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેરમાં અત્યારે ઉપવાસને લગત તમામ ખાદ્ય પદાર્થો તપાસ કરવાની કામગીરી ચાલુ રાખી અને 17 જેટલા ફરાળી ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે। ઉપરાંત આજ રોજથી અમે મીઠાઈની દુકાનોમાં તપાસ કરીને મીઠાઈના નમૂના લેવાની કાર્યવાહી આજ રોજથી શરૂ કરેલ છે, જે કામગીરી તહેવારો દરમિયાન અવિરત ચાલુ રાખવામાં આવશે। તદુપરાંત શહેરની હોટલ રેસ્ટોરન્ટમાં પણ આ પ્રકારે કામગીરી કરવાની ચાલુ રાખવામાં આવશે તહેવારો દરમિયાન।